માં સુધારો થાય છે. આ વ્રત અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ કરાય. આ વ્રત કરનારે સવારે નાહી ધોઈને વાર્તા સાંભળવી અને 10 દિવસ નકોડા ઉપવાસ કરવા. માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું અને 10મા દિવસે આ સાંઢણીને જળમાં પધરાવવી. વ્રત પૂરું થયે વ્રતનું ઉજવણું કરવું. 1 રૂપાની સાંઢણી બનાવી તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી. જય દશામા. હવે હું તમને દશામાના વ્રતની વાર્તા કહી સંભળાવું. અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો. બધી બહેનો દશામાનું વ્રત કરે, નદીમાં નાય. નદીના કાંઠે રાજાનો મહેલ હતો. રાણીએ દાસીને પૂછ્યું, આ બહેનો શાના વ્રત કરે છે? દાસી નદીને આરે ગઈ અને પૂછ્યું, બહેન, તમે શાના વ્રત કરો છો? બહેનોએ કહ્યું, દશામાના. એ વ્રત શી રીતે થાય? દાસીએ પૂછ્યું. બહેનોએ કહ્યું, 10 સૂતરના તાતણા લેવા.